હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ગ્રીન ચટણી અને રેડ ચટણી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. લીલી ચટણી બનાવવા માટે આપણે લીલા ધાણા લીધા છે. તો આવી રીતે દાંડલી હોતા આપણે ધાણા લેવાના છે લીલા, અને એમાં આપણે 3 થી 4 લીલા મરચાં લેવાના છે. તમારે તીખાશ જેવી જોઈએ એ પ્રમાણે તમારે મરચાં લેવાના છે. અને આ ચટણી છે એમાં આપણે વ્રત કે ફરાળમાં ઉપયોગ કરી શકાય, તો એ માટે આપણે સિંગદાણાનો ઉપયોગ કરશું. દાળિયાના દાણાનો ઉપયોગ નહીં કરીએ, તો સિંગદાણાનો ઉપયોગ કર્યો છે. શેકેલા સિંગદાણા છોતરા કાઢી અને લીધા છે. અને હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું, અને થોડીક આપણે અડધી ટીસ્પૂન જેટલું એમાં જીરું એડ કરશું, અને 1 ચમચી ખાંડ એડ કરશું, અને 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરશું, અને થોડુંક પાણી એડ કરી અને આને આપણે પીસી લેશું. તો જુઓ, તમે જોઈ શકો છો કે આપણે ચટણી છે એ પીસાઈ ગઈ છે. તો જુઓ, આટલી થીક રાખેલી છે, અને તમારે હજી વધારે થોડીક થીક રાખવી હોય તો મગફળીના બી આપણે વધારે આમાં એડ કરવાના છે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ. તો આપણી આ લીલી ચટણી તૈયાર છે. હવે આવી જ રીતે આપણે લાલ મરચાંની ચટણી પણ તૈયાર કરશું. બંને જાતની ચટણી આપણે આજે બનાવશું. હવે આપણે લાલ મરચાંની ચટણી બનાવવાની છે. તો મોટા મરચાં હોય તો 7 થી 8 મરચાં લેવાના છે, અને નાના મરચાં છે તો મેં 10 થી 12 મરચાં લીધા છે. લાલ મરચાં 10 થી 12 લીધેલા છે. અને એમાં આપણે લીલા ધાણાનો ઉપયોગ ઓછો કરવાનો છે, કારણ કે લાલ કલર છે એ ચેન્જ થઈ જાય, એટલે લીલા ધાણા આપણે થોડા ઉપયોગ કરશું એમાં. અને 1 મોટી ચમચી એમાં આપણે દાળિયાના દાણા છે એ આપણે દાળ છે દાળિયાની એ આપણે એમાં ઉપયોગ કરશું, અને 1 મોટી ચમચી શેકેલા સિંગદાણા છે એ ચપટીક આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું, અને થોડોક ગરમ મસાલો એડ કરશું, અને 1 ચમચી જેટલી આપણે આમાં લસણની પેસ્ટ એડ કરશું, અને એટલી જ આપણે આદુની પેસ્ટ એડ કરશું. આમાં આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરેલી છે, કારણ કે આને રોટલી થેપલા સાથે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે. અને જે આપણે ગ્રીન ચટણી બનાવેલી છે એ આપણે ફરાળ કે વ્રત માટે ઉપયોગમાં લેવાની છે. અને 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું, અને લીંબુના રસને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું. તો આ બધું આપણે હવે આમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી. આ ચટણીને આપણે થીક રાખવાની છે. તો આને હવે આપણે પીસી લઈએ. હવે આપણે ચટણીને પીસી લીધી છે, તો જોઈ લઈએ કે જુઓ કેવી થીક છે. આમાં મેં 1 ચમચી પાણીનો ઉપયોગ કરેલો હતો પીસતી વખતે, અને આટલી થીક રાખવાની છે, કારણ કે આપણે પરોઠા રોટલા એના ભેગી ખાવા માટેની છે. તો જુઓ, આપણી ચટણી બનીને તૈયાર છે. તો આપણી આ બંને ચટણી તૈયાર છે. આ ચટણી છે એ ગ્રીન ચટણી છે. એ તમારે કચોરીમાં, સેન્ડવિચમાં લગાવો કે પરાઠામાં લગાવો, તો ઉપર લગાવવા માટેની ગ્રીન ચટણી છે, અને ફરાળ કે વ્રતમાં ઉપયોગ કરી શકાય એમ છે. અને આ ચટણી છે થેપલા, પરોઠા, બાજરાના રોટલા સાથે લઈ શકાય છે. તો આ બંને ચટણીની રેસીપી તૈયાર છે. તમને આ રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો, અને નવી નવી રેસીપી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.